વાલા ભક્તજનો, હીરાપર ગામની આંગણે સાંખ્યોગી રતનભાઈના દિવ્ય શુભ સંકલ્પથી જ્યારે શ્રીમદ ભાગવત પંચાહ પારાયણ જ્ઞાન યજ્ઞનો જ્યારે આવું ભવ્ય આયોજન થયું છે, ચતુર્થ દિવસ એટલે કે હવે છેલ્લું કહેવાય, બહોત ગઈ થોડી રહી એ ન્યાય જ્યારે આ ચતુર્થ દિવસના દ્વિતીય એટલે કે અંતિમ સત્રમાં જ્યારે પ્રવેશ કરી ત્યારે કથાના યજમાનો માતા પરિવાર પૈકી કોઈ પણ હોય, બાબુભાઈ આવજો આગળ અને પૂજ્ય વક્તા મહોદય શ્રીનું પૂજન કરી, પોથીનું પૂજન કરી આપણે આ ચતુર્થ દિવસના દ્વિતીય સત્રનો શુભ પ્રારંભ કરીએ. સામજીભાઈ હોય તો સામજીભાઈ આવે, દેવજીભાઈ આવતા જાજો, વક્તા મહોદય શ્રીનું પૂજન કરવા માટે પધારજો. વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं शुकतातं तपोनिधिं. બસ ભક્તજનો, વ્યાસ સ્વરૂપ પોથીનું પૂજન, વક્તાશ્રીનું પૂજન થઈ ગયું છે ત્યારે વક્તા મહોદય શ્રીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ. ભક્તજનો આવતા જાજો અને સભાની અંદર પોતાનું જે યોગ્ય સ્થાન હોય ત્યાં બેસી નીરવ શાંતિના વાતાવરણમાં આપણે ભગવાનના દિવ્ય ચરિત્રનું શ્રવણ કરીએ. પૂજ્ય વક્તા મહોદય શ્રી. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકં કરતલે सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो वटास्य पत्र सपुटे शयानं बालं मुकुन्दं मरस
हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं नमः ॐ श्री सदानन्दाय नमो नमः ॐ श्री गणेशाय नमो नमः ॐ श्री नरनारायण देवाय नमो नमः ॐ श्री राधा कृष्ण देवाय नमो नमः ॐ श्री विघ्न विनायक देवाय नमो नमः ॐ श्री कष्टभञ्जन देवाय नमो नमः ॐ श्री स्वामीनारायणाय नमो नमः આ સભાની અંદર વાંગમય સ્વરૂપે બિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર, સભામાં બિરાજમાન સંતો વાલા હરિભક્તો, શ્રીમદ ભાગવત કથા પારાયણ એમનો આજે આ ચોથો દિવસ. કથા ભાગીરથી સતત ચાલુ રહી છે. જેમ કોઈ ભાગીરથી ગંગામાં સ્નાન કરે અને એના પાપ ધોવાઈ જાય છે, એમ શાસ્ત્રમાં કહેલું છે. એમાં કથા ગંગા છે. પેલી ગંગામાં સ્નાન કરવું હોય તો તમારે હરિદ્વારે જવું પડે, ગંગા સાગર જવું પડે, ગંગોત્રી જવું પડે તો સ્નાન થાય. પણ એ ગંગા અહીંયા કને ન આવે. પણ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગાને કિનારે જ કથા ગંગા કહે છે. અને એ કથા ગંગા તમે જ્યાં બોલાવો ત્યાં આવી જાય છે. તમારા ગામની અંદર આવે, તમારા ઘરની અંદર પણ આવે અને તમારી અંદર પણ આવે. એને બોલાવો નાર જોઈએ તો ગમે ત્યાં જાય. એ સામેથી આવે છે. જ્યારે ભાગીરથીમાં સ્નાન કરવું હોય તો આપણે સામેથી જવું પડે. આ ભાગવત ભાગીરથીમાં સ્નાન કરતા કરતા આજે ચોથો દિવસ આપને પ્રાપ્ત થયો છે. ભગવાનના અનેક પ્રસંગો, અનેક ભગવાનની લીલાઓ છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રનું પ્રાગટ્ય મથુરા મથા અને ગોકુળમાં લીલા કરે છે. વ્રજની ભૂમિને ભગવાને પોતાની લીલા ભૂમિ બનાવી છે. ભગવાનનો જન્મ થાય એટલે દરેક ભક્તોને, સંતોને અંતરમાં આનંદ હોય. પણ જે દુષ્ટ પુરુષો હોય, કંસ જેવા, એમને અંતરમાં દુઃખ થાય છે. સવારે આપણે સાંભળી ગયા
કંસને મૃત્યુનો ભય છે. મૃત્યુથી બચવાને માટે કંસ ઉપાય કરે છે. આ ભાગવતની કથા છે ભક્તજનો. એ મૃત્યુથી બચવા માટે કઈ ઉપાય નહીં બતાવે, પણ આ કથા છે મૃત્યુ સુધારવાની વાત કરશે. આ કથા છે મરતા શીખવાડે છે કેમ મરવું જોઈએ, એ આ કથા શીખવાડે. પરીક્ષિત ને ખ્યાલ આવ્યો કે મારો મૃત્યુ 7 દિવસ પછી છે, તો પરીક્ષિતે મૃત્યુ સુધારવાને માટે પ્રયત્ન કર્યા. અને કંસને આકાશવાણીએ કીધું કે તારો કાળ એનો ક્યાંક જન્મ થઈ ચૂક્યો છે. ત્યારે કંસે મૃત્યુથી બચવાને માટે ઉપાય કરે છે. પણ મૃત્યુ અનિવાર્ય છે. જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે. એનાથી બચવાના ઉપાય તમે ગમે એટલા કરશો પણ નહીં બચી શકો. એટલા માટે એને સુધારવા માટે પ્રયાસ કરો કે મૃત્યુ કેમ સુધરી જાય, એના પ્રયાસ કરો. કંસને ખ્યાલ આવ્યો કે મારો કાળ ક્યાંક જન્મી ચૂક્યો છે, મારા હાથમાંથી છટકી ગયો છે. એટલા માટે પૂતનાને મૂકી છે અને ભગવાન કૃષ્ણે પૂતનાનો ઉદ્ધાર કરેલો છે. સુખદેવજી કહે છે કે હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળમાં આવ્યા ત્યારથી નંદને ત્યાં દરરોજ ઉત્સવ છે. આપણે પણ દરરોજ ઉત્સવ કરવા જોઈએ. દરરોજ ઉત્સવ, સવાર અને સાંજ ઘરમાં ભગવાનની આરતી થાય, પ્રાર્થના થાય, ઘરની અંદર ભગવાનની આગળ દીવો થાય, અગરબત્તી થાય, કથા થાય, ભગવાનની વાતો થાય. એ આપણા માટે ઉત્સવ છે અને એ ઉત્સવ દરેક વૈષ્ણવના ઘરમાં થવો જોઈએ. એક દિવસ નંદને ત્યાં એક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અને ઉત્સવ શેના નિમિત્તે? તો ભગવાન કૃષ્ણે અંગ પરિવર્તન પડખું ફેરવ્યું, એટલે અંગ પરિવર્તન નિમિત્તે ઉત્સવ કરવામાં આવ્યો છે. શ્રી કૃષ્ણને ઉત્સવ બહુ પ્રિય છે. એક પછી એક ઉત્સવો સતત ભાગવતની કથામાં આવતા રહે. ઉત્સવ કોને કહેવાય? ઉત એટલે ઈશ્વર, ઈશ્વરની સેવામાં લાગી જાઓ, એ ઉત્સવ છે. ભગવાનનું સેવન કરો, અંતરમાં અખંડ ઉત્સાહને રાખો, એ ઉત્સવ છે. ભગવાનની સમીપમાં જાઓ, ભગવાનનું સ્મરણ કરો, એ ઉત્સવ છે. ઉત્સવમાં એ થવું જોઈએ. ઉત્સવના દિવસે આપની પાસે રહેલી જે સંપત્તિ એનો સદુપયોગ કરવો જોઈએ. ઉત્સવના દિવસે ધન, મન અને વાણી એનો સદુપયોગ કરો. ઉત્સવના દિવસે ભગવાનનું સ્મરણ થવું જોઈએ. ઉત્સવમાં ભગવાનનું પ્રાધાન્ય હોવું જોઈએ. ઉત્સવ કઈ માત્ર ખાવા પીવા માટે નથી કે ચાલો ઉત્સવ છે, સમયો છે, જઈશું તો લાડવા ખાવા મળશે, આજે જલેબી છે, આજે ગુલાબ જામુ બનાવેલા છે રસોડા, ચાલો જમી આવ્યા. ખાલી જમવા માટે અને વિશેષ કઈ જમવાનું સારું બનાવવાથી ઉત્સવ થઈ જતો નથી. ઉત્સવ ત્યારે સાચો કહેવાય કે જ્યારે ભગવાનની સાથે એકમેક થઈ જઈએ, ભગવાનની અંદર તન્મય થઈ જવાય, એ જ સાચો ઉત્સવ છે. ખાલી મોજ કરવા આવીએ અને અનેક પ્રકારના મનોરંજન ગોઠવીએ, ખાવા પીવાના જલસા કરાવીએ તો જાણે કે ઉત્સવ જોરદાર થઈ ગયો. પણ ઉત્સવની અંદર ભગવાનનું સ્થાન ક્યાં હતું?
કથાનું આયોજન થયું તો કથા આપણા જીવનમાં કેટલી ઉતરી, કથાના કયા બે શબ્દ આપને યાદ રહ્યા, એ કાંઈ અસર થઈ ન હોય તો ઉત્સવનો કોઈ અર્થ જ નથી. આજે અંગ પરિવર્તન નિમિત્તે મહોત્સવ કરવામાં આવ્યો છે. માતાએ અનેક ગોપીવાસીઓની પૂજા કરવી છે એવા નિમિત્તે કે આજે મારે આ ગોકુળવાસીઓની જે ગોપ અને ગોપીઓ એની પૂજા કરવી છે. શા માટે કે આજે ગોપ ગોપીઓની પ્રાર્થનાથી જ મને પુત્ર મળ્યો છે અને ખૂબ મારી સેવા કરે છે, તો એની મારે પૂજા કરવી છે. ઉત્સવને કહેવાય કે જે ઉત્સવની અંદર ગરીબોને કંઈક ખાવા મળે, ગાયોને ઘાસચારો મળે, અને ઉત્સવમાં આવી વસ્તુ થતી હોય ને એ સાચા અર્થમાં ઉત્સવ કહેવાય. દરેકનું સન્માન, નાના મોટા દરેકનું જેમાં સન્માન સંજવાયેલું હોય એને ઉત્સવ કહેવાય. આજે ગોપ ગોપીઓના સન્માનને માટે આ ઉત્સવનું આયોજન કર્યું અને એમાં દરેકને સન્માનવા છે. એ પેલા ભગવાન શ્રી કૃષ્ણ